પ્રાઇવેટ લિમિટેડ કંપની માટે અમદાવાદ જેકે લક્ષ્મી સિમેન્ટ ખાતે માલ ભરવા ટ્રક ચાલક નીકળ્યો હતો। વાલિયા ચોકડીથી આગળ રોડ પર ગાડી પાર્ક કરી સ્પેર વ્હીલ અને પાછળ લાગેલા 8 ટાયર મળી 10 ટાયરની ચોરી કરી હતી। 4 લાખ રૂપિયાના ટાયર ચોરી અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો। બનાવની વિગતો અનુસાર ઇન્સ્ટન્ટ એન્જિનિયર સર્વિસ કંપની દ્વારા સુરતની ગ્રીનલેન્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપની માટે અમદાવાદ ખાતે આવેલ જેકે લક્ષ્મી સિમેન્ટ ખાતે માલ ભરવા ટ્રક ચાલક સુનિલ રામચરણ વર્મા અને ક્લીનર નુરુલ મોહમ્મદ મકસૂદ હસન ટ્રક લઈ ગત 22મી ફેબ્રુઆરીના રોજ નીકળ્યા હતા, જે બાદ ગાડી અંકલેશ્વર વાલિયા ચોકડી નજીક રોડ પર આગળ ઊભી કરી દીધી હતી। જે ગાડી જીપીએસ ટ્રેકર હોવાથી કંપનીના સુપરવાઇઝર અજીત કુમાર પાંડે દ્વારા ઇન્સ્ટન્ટ એન્જિનિયરિંગ સર્વિસ કંપનીના દીપક સિંઘને જાણ કરતા તેઓ અંકલેશ્વર ખાતે દોડી આવ્યા હતા અને જ્યાં સ્થળ પર તપાસ કરતા ટ્રકના સ્પેર વ્હીલ અને પાછળના 8 વ્હીલ મળી કુલ 10 ટાયર ડિસ્ક સાથે ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું। શહેર બી ડિવિઝન પોલીસ મથકે દીપક સિંઘ દ્વારા 4 લાખ રૂપિયાના ટાયર અને ડિસ્ક ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ વડે તપાસ શરૂ કરી હતી। ટ્રકના ક્લીનર નુરુલ મોહમ્મદ મકસૂદ હસનને ઝડપી પાડ્યો હતો। તેની પૂછપરછ આધારે પોલીસે ચોરી થયેલ 10 ટાયર પણ ડિસ્ક સાથે રિકવર કર્યા હતા, જ્યારે ફરાર ટ્રક ચાલક સુનિલ રામચરણ વર્માને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી હતી। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।